મહેસાણા ખાતે આવેલા તાલુકા આરોગ્ય કેન્દ્ર ખાતે તમામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોના અને શહેરી આરોગ્ય કેન્દ્રોના મેડિકલ ઓફિસરની મીટિંગ તાલુકા હેલ્થ ઓફિસર મહેસાણા ખાતે કરવામાં આવી। ત્યાં મીટિંગમાં 11 જેટલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો અને 5 શહેરી આરોગ્ય કેન્દ્રોના મેડિકલ ઓફિસર હાજર રહ્યા હતા। મીટિંગમાં મહેસાણા શહેરી અને ગ્રામ્ય વિસ્તારમાં પાણીજન્ય અને વાહકજન્ય રોગચાળાની અટકાયતની કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી તેમજ અતિ જોખમી સગર્ભા માતા અને બાળ મરણ અંતર્ગત સમીક્ષા કરાઈ હતી। ટીબી પ્રોગ્રામ અંતર્ગત 100 ડે ટીબી ચેમ્પિયન ટીબીના દર્દીઓને પોષણ સહાય અને એસીએફ સર્વેલન્સ કામગીરીની સમીક્ષા ડોક્ટર સુહાગ શ્રીમાળી તાલુકા હેલ્થ ઓફિસર મહેસાણા દ્વારા કરાઈ હતી। અત્યારે આપણે તાલુકા હેલ્થ ઓફિસ મહેસાણા ખાતે અહીંયા છીએ। મારું નામ ડૉક્ટર સુજલ શાહ છે। હું મેડિકલ ઓફિસર નગરમાં ફરજ બજાવું છું। મારી સાથે બધા અમારા ડૉક્ટર મિત્રો ઊભા છે જે અમારા અર્બનમાં કામ કરે છે। 5 અર્બન છે અમારા તાલુકાના અંડરમાં અને એમના 5 ડૉક્ટર સાહેબ અત્યારે આપણી સાથે હાજર છે જે એમના કેટલા સબ સેન્ટર અને કેટલી વસ્તી છે એની એક ટૂંકી માહિતી આપને આપશે। પછી હું ઋતુજન્ય ઉપર આપને આગળ કરું। ડૉક્ટર રાજ ખન્ના શું નામ? મારું નામ ડૉક્ટર રાજ ખન્ના છે અને હું અર્બન હેલ્થ સેન્ટર રાધનપુર રોડમાં મેડિકલ ઓફિસર તરીકે મારી ફરજ બજાવું છું। અર્બન હેલ્થ સેન્ટર રાધનપુરની અંદર અંદાજિત 26,000ની વસ્તી છે જેની અંદર 2 સબ સેન્ટર્સ આવે છે, એક દેસાઈનગર છે અને એક મકબરા છે। હાલ એટલે ઘણી વેક્ટર ટીમ્સ પણ મૂકેલી છે અને અમારા જે કાર્યક્રમ જે છે એના અંતર્ગત અમે ફોગિંગની કામગીરી કરીએ છીએ, પછી એમએલ ઓઇલ છે, બળેલું ઓઇલ જે હોય છે એની કામગીરી કરતા હોઈએ છીએ અને સર્વેલન્સ કરતા હોઈએ છીએ જેની અંદર કોઈ ભરેલા પાત્ર હોય જેની અંદર પૂરા કે એવું કંઈક દેખાય તો પૂરાનાશક કામગીરીને એવું પણ હાલ ચાલી રહ્યું છે। શું નામ આપનું? હું ડૉક્ટર અર્પિતા ગાવિત છું। અર્બન PSC 4 GIDCમાં એઝ એમઓ વર્ક કરું છું। અમારી બેને કીધું એ રીતે બધા 4 ટાઈપની કામગીરી પૂરાનાશક કામગીરી, બળેલું ઓઇલ, સર્વેલન્સની કામગીરી અને ફોગિંગની કામગીરી 4 ટાઈપની કામગીરી અમારા જે ફિલ્ડના ભાઈઓ છે એમના દ્વારા કરાવી રહ્યા છીએ। એ જે પહેલાં ક્યાંથી કેમિકલ આવ્યું છે એની જાણકારી લઈએ છીએ ને ત્યાંથી કેમિકલ આવે નહીં એનો અટકાવ કરીએ છીએ। જે આવી ગયું હોય તો પછી એને રિમૂવ કરાવે છે। GIDC એરિયા એવો છે કે ત્યાં બહુ પબ્લિક રહેતી હોય છે, જ્યાં પાણી બી ભરાતું હોય છે, પાણી ભરાતા ત્યારે સ્પેસિફિક તો ઓઇલ નાખવાનું હોય છે એ રીતે કહે છે અને નાના નાના ઘરો હોય ત્યાં આવે ફોગિંગની કામગીરી કરે। પછી જે બેને કીધું એમ પુરાણાવાળા પાત્રો હોય બધાના ઘરે ઘરે જે સર્વેલન્સ કરે કે એમને ત્યાં પાણી ભરેલું રાખ્યું છે, કોઈ પુરાવાળા કોઈ પક્ષી કુંજ હોય છે, ઘણીવાર એવું હોય છે કે એમને કોઈ વસ્તુ મૂકી દી વરસાદ પડે એની અંદર પૂરા થઈ જાય, એ લોકો જોવે ને 4-5 દિવસ થઈ જાય ને પછી એને પૂરામાંથી મચ્છર થાય, એટલે માટે એ વસ્તુને રિલેટેડ ધ્યાન આપવું પડે છે। લોકોને એ વિશે સમજાય છે કે આ રીતે કોઈ પાત્રને કોઈ રાખવાનું નહીં, ખુલ્લું આમ ઊભું હોય એ રીતે નહીં રાખવાનું, આડું કરી દેવાનું અને પાણી ભરાય ને એનું ખાસ ધ્યાન રાખવાનું। મારું નામ ડૉક્ટર યામિની પરમાર છે। હું અર્બન હેલ્થ સેન્ટર 2 માનવ આશ્રમમાં એઝ એ મેડિકલ ઓફિસર ફરજ બજાવું છું। અમારે ત્યાં સેમ જ જેમ અમને એન્ટી લાર્વર કામગીરી કરાવવામાં આવે છે, એમએલઓની કામગીરી કરાવવામાં આવે છે અને એમને આઈસી કરવામાં આવે છે કે પૂરાના એમને બધા પાત્રો ખાલી કરી દેવાના અને મચ્છર ના થાય એના માટે શું ધ્યાન રાખવું એ વસ્તુ। વિસ્તારમાં સિવિલ કન્સ્ટ્રક્શન સાઇટ આવે છે તો ત્યાં આગળ અમે ત્યાં જઈને સમજાવીએ છીએ પહેલાં, પછી એમને સમજાયા પછી નોટિસ આપીએ છીએ કામગીરી ના થાય તો, અને ના થાય તો પછી વધારે એમને આગળ જાણ કરીએ છીએ। અમે આજે મહેસાણા તાલુકા કચેરી અંતર્ગત અમારા તમામ મેડિકલ ઓફિસર જે છે રૂરલ અને અર્બન એરિયાના એમની મિટિંગ ખાસ તો એટલા માટે કરી કે ચોમાસાની ઋતુ છે અને રોજે રોજ જે અમે ફિલ્ડ લેવલે કામગીરી ચોમાસાની ઋતુમાં કરીએ છીએ એ વ્યવસ્થિત થાય અને એનું વ્યવસ્થિત મોનિટરિંગ થાય અને તમામ જગ્યાએ જે પૂરાનાશક કામગીરી થવી જોઈએ, ફોગિંગની કામગીરી થવી જોઈએ એ સતત નિયમિતપણે થાય એ જોવા માટેની એક રિવ્યૂ મિટિંગ અમે રાખી હતી। સાથે સાથે જે આરોગ્યના અલગ અલગ બીજા કાર્યક્રમો ખરા, ટીબીનો પ્રોગ્રામ છે, પછી જે સગર્ભા માતાઓ છે એમાં પણ ખાસ કરીને જોખમી સગર્ભા માતાઓ એમની જે કાળજી રાખવાની હોય એ અમારા તમામ સેન્ટરોની અંદર કઈ રીતે રખાઈ રહી છે અત્યારે, અને એમની અંદર કદાચ કોઈ બેનને કોઈ સેવા ના મળે એવું ના બને તે માટે અમે આજે રિવ્યૂ કર્યું। અને આરોગ્યના બીજા પણ અમારા જે પ્રોગ્રામ છે જેમ કે HbA1c કાર્યક્રમ છે, ખાસ કરીને 70 વર્ષથી ઉપરના જે વડીલો છે એના વયવંદના કાર્યક્રમ પ્રમાણે આયુષ્યમાનના કાર્ડ કાઢવાના છે, એનું જે પણ આયોજન ચાલી રહ્યું છે અને એમાં કામ ચાલી રહ્યું છે એ ટાઈમસર પૂરું થાય એના માટેની પણ અમે આજે સમીક્ષા। ભાવિન ભાવસાર સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।